સુરતમાં 7 ફેબ્રુઆરીએ ક્રિકેટ સાંસ્કૃતિક અને જીવન મૂલ્યોના અનોખા સંયોજન સાથે સનાતન પ્રીમિયમ લીગ SPLનું પ્રથમ સિઝન માર્ચ 2026માં આયોજિત કરવામાં આવશે। આ જ ક્રમમાં હવે સુરતમાં 8 અને 9 ફેબ્રુઆરી નિઃશુલ્ક ટ્રાયલ આયોજિત કરવામાં આવશે। આ ટ્રાયલ ઉબુન્ટુ ક્રિકેટ અકાદમી સુરતમાં યોજાશે, જ્યાં મોટી સંખ્યામાં યુવા ખેલાડીઓ પોતાની પ્રતિભા દર્શાવવા પહોંચશે। પ્રખ્યાત કથાવાચક અને સનાતન ધર્મ પ્રચારક પૂજ્ય દેવકીનંદન ઠાકોરજી મહારાજે કહ્યું, સનાતન ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું છે સામાજિક કલ્યાણ અને સનાતન મૂલ્યોના પ્રચારથી ઉદ્દેશ્યથી કરવામાં આવી રહ્યું છે। તેનો મુખ્ય લક્ષ્ય રમતના માધ્યમથી યુવાઓમાં શિસ્ત, દેશભક્તિ, સેવા અને સાંસ્કૃતિક સંસ્કાર વિકસાવવાનો છે। આ લીગ તે પ્રતિભાશાળી બાળકોને નિઃશુલ્ક અવસર આપે જેમની પાસે યોગ્ય મંચ અને સંસાધનો નથી હોતા। આજના સમયમાં જ્યારે યુવા તણાવ અને નૈતિક પતન જેવી પડકારોનો સામનો કરી રહ્યા છે, તેવા પ્રયાસો તેમની નવી ઉર્જા, આત્મવિશ્વાસ અને દિશા આપે છે। રમત સાથે સાથે આ પહેલ ટીમવર્ક, સકારાત્મક વિચારસરણી અને સંઘર્ષ ક્ષમતાને પણ વધારે છે। સાથે જ લીગમાંથી મળતી રાશિનો ઉપયોગ બેટીઓને શિક્ષણ, વિવાહ અને ઉપેક્ષિત બેટીઓની સુરક્ષા જેવા સામાજિક કાર્યોમાં કરવામાં આવશે। મારું નામ કૌશિક પરાતે છે અને હું ડિંડોલીથી આવ્યો છું। આજે અહીંયા સનાતન પ્રીમિયર લીગનું ટ્રાયલ છે, તે ફ્રી ઓફ કોસ્ટ છે અને મારા જેવા ઘણા બધા પ્રતિભાશાળી ખેલાડીઓ આવ્યા છે। જો આજે અહીંયા સિલેક્શન થશે અમારાથી કોઈનો પણ, તો અમે ઇન્દોરમાં જઈને અમારું બેસ્ટ પરફોર્મન્સ કરશું અને આ સનાતન પ્રીમિયર લીગને હજુ પ્રાઉડ ફીલ કરીને આગળ વધારીશું। जय श्री राम। मैं दुष्यंत त्यागी एज ए सिलेक्टर सनातन प्रीमियम लीग में हूँ। आज मैं सूरत आया हूँ, जहाँ पर 2 दिन की ट्रायल है 8 और 9 की। यहाँ पर काफ़ी करीब 150 से प्लस अभी बच्चे हैं आज पहले दिन, अभी 12 बजे तक। और ठाकुर जी देवकीनंदन द्वारा जो मुहिम छेड़ी गई है सनातन प्रीमियम लीग को लेके, जो देश में जो पहली लीग है सनातन प्रीमियम लीग, जिसका उद्देश्य है कि युवाओं को एक मंच पर आके महाराज जी ने जो इकट्ठा किया है और जो सनातन के जरिए मतलब सनातन को जोड़ना है, सनातन में बच्चे ज़्यादा से ज़्यादा आएँ, उसको क्रिकेट लीग के द्वारा पूरे भारत के अंदर चलाई जा रही है। और 8 जगह ये ट्रायल हैं भारत के अंदर, जिसमें पहला ट्रायल जयपुर के अंदर हुआ, दूसरा ट्रायल देहरादून में, तीसरा ट्रायल आज गुजरात में है, चौथा ट्रायल दिल्ली में है, 5वां ट्रायल मुंबई है, 6वां ट्रायल आपके लखनऊ में है, 7वां ट्रायल आपके चेन्नई और लास्ट जो ट्रायल है वो इंदौर में है। और जो पूरा टूर्नामेंट जो खेला जाएगा, जो अब इसमें हमको जो सिलेक्शन कमेटी को जो दिया गया है कि हर जगह जाके आपको 30 से 35 बच्चे हम कैंप में सिलेक्ट करेंगे, जिसको कि 8 टीमें पूरे देश से बनेंगी। और उनका एक जो टूर्नामेंट इंदौर के अंदर होएगा वो 12 से लेके 15 मार्च तक होगा। और ठाकुर जी देवकीनंदन जी द्वारा इसमें जो उनकी आंतरिक सोच है कि हर रन पे 500 रन वो डोनेट करेंगे। जो ऐसे महिलाएं, एसिड महिलाएं हैं या फिर बहुत ज़्यादा ज़रूरतमंद बच्चे हैं, विधवाएं हैं, उनके लिए वो पैसा वहाँ पर डोनेट होएगा। जी, आपनो परिचय અને આજે સુરતમાં શું પ્રોગ્રામ રાખેલો છે? મારું નામ કિંચિત નાગર છે, હું રાજસ્થાનથી છું, ઉદયપુરથી। અને સનાતન પ્રીમિયર લીગ સિઝન 1 આ અમારા શ્રી દેવકીનંદનજી ઠાકોરજી મહારાજ છે, આમની મુહિમ છે કે અમે પ્રત્યેક છોકરા જેટલા પણ છે ઇન્ડિયામાં છે એમને સનાતની પ્રતિ જાગૃત કરીએ। અને આનો પાછળ મોટો એ કારણ છે કે બધાને જો બે છોકરા છે બધા મેચેસ મળતા નથી, જે પણ છે જે સાઈડમાં છે થોડો ગરીબ છે જેને મોકો નથી મળતું, એના માટે બહુ મોટો પ્લેટફોર્મ છે આ। કારણ કે હર મેચ હર પ્લેયર પર હર શોટ પર 500 રૂપિયા, 11,000 રૂપિયા હરેક પ્લેયરને આપના। તો આ જે મુહિમ છે શ્રી દેવકીનંદન ઠાકોરજી મહારાજની એ જબરદસ્ત છે। બીજું જે આ છોકરાઓ છે આજકાલના જે નશા પ્રતિ જાય છે, જે નાના છોકરા, તો એમને પણ જાગૃત કરવા માટે કે ભાઈ તમે હમણાં તમારો ટાઈમ છે કે રમવા અને ખેલકૂદનો, તો એના પ્રતિ હજી તમે બઢાવો જે ઠાકુર સાહેબ આપી રહ્યા છે એનો જબરદસ્ત કહેવાય। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।